નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભાજપ હવે ધાર્મિક સ્થળોવાળી બેઠકો પણ હારવા લાગ્યું છે। ધાર્મિક સ્થળોએ ભાજપની હાર એ પાર્ટી માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે અયોધ્યા પછી હવે ફરી એક વખત એક મોટા ધાર્મિક સ્થળની બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે। બદ્રીનાથમાં પેટા ચૂંટણીમાં ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે। જી હા, એવી રિપોર્ટ મળી રહી છે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે। બદ્રીનાથ ચારધામ હેઠળ આવે છે અને અહીંયા મોટા પાયે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ બદ્રીનાથમાં રહેલી જે બેઠક છે તે તેમને ભાજપ માટે મુશ્કેલી વધારી નાખી છે, કારણ કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો। ભગવાન રામની જન્મભૂમિ પર ભાજપની હારની કોઈએ કલ્પના પણ ન હતી કરી, અને હવે આવી જ સ્થિતિ બદ્રીનાથમાં સર્જાઈ છે। કોંગ્રેસના લખપત બુટોલાએ ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5224 મતથી હરાવી દીધા છે। આ પછી સવાલ એ થઈ રહ્યા છે કે શું ભાજપ સરકાર એ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા છતાં પણ સ્થાનિક મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહી છે? કારણ કે તમને જણાવી દઈએ કે આના અગાઉ પણ બદ્રીનાથની જે સીટ છે તે કોંગ્રેસ પાસે હતી, પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા હતા, અને આના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની નોબત આવી હતી। ત્યારે હવે બદ્રીનાથમાં ભાજપની હાર બાદ એ સવાલ ઉઠી રહ્યો છે કે શું વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો અને પૂજારીઓમાં અસંતોષ છે? તો ત્યારે હવે ખબરો એવી પણ સામે આવી છે કે થોડા મહિના પહેલા જ બદ્રીનાથમાં પૂજારીઓ અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પંડા સમુદાય પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો, અને વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે અહીંયા વીઆઈપી દર્શનની સુવિધાના કારણે સામાન્ય દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। અહીંયાના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા આપવામાં આવે, અને આ અંગે ભારે હોબાળો થયો હતો। તો આ સાથે જ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ચાર ધામને લઈને કેન્દ્ર સરકારના માસ્ટર પ્લાનથી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે બદ્રીનાથ માસ્ટર પ્લાનને લઈને સ્થાનિક સ્તરે કોઈ સ્ટડી કરવામાં આવી નથી, એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી કે આ નિર્માણ કાર્યોથી અહીંયા કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।